હેલો એવરીવન, હું એચ.કે. બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજે આપણે બનાવીશું બુંદીના મોતીચૂર લાડુ. એક વાટકી બેસન લીધું છે, તેને ચાળીને તૈયાર રાખેલું છે. તેના મોતીચૂર લાડુ બનાવવાના છે. આ મોતીચૂર લાડુ બનાવવાના છે. તમે સોડા પણ એડ કરી શકો, ઈનો પણ એડ કરી શકો. એડ કરીશું. થોડું થોડું પાણી એડ કરવાનું છે. બહુ પાતળું પણ નહીં, પણ બહુ જાડું પણ નહીં, એ રીતે મિશ્રણ બનાવવાનું છે. આને સતત હલાવતા રહેવાનું છે. આ રીતે હલાવતા રહેવું. એકદમ સરસ રાખ જેવું થઈ જવું જોઈએ મિશ્રણ. ઘણી પણ અંદર રહેવી ના જોઈએ. આ રીતે મિશ્રણ થવું જોઈએ. સરસ એવું સ્ટ્રક્ચર આવી ગઈ છે. હવે જોઈએ, તેલ પણ ગરમ થઈ ગયું છે. તમે જે છીણ છે, બટાકા કે ડુંગળી જે પણ છીણવાનું હોય છે, તે એમાં પણ તમે આ રીતે મિશ્રણ રેડીને બુંદી બનાવી શકો છો. આ રીતે થવા દઈશું. આ રીતે બુંદી તળવાની છે. એવી મસ્ત બુંદી થઈ ગઈ છે. બુંદી તૈયાર થઈ ગઈ છે. મિત્રો જોઈ શકો છો, સરસ એવી મસ્ત. તે પ્રમાણે એક વાટકી બેસન લીધું તો એક વાટકી ખોડ લેવાની છે ચાસણી બનાવવા માટે. એક વાટકી ખોડ લીધી હતી તો અડધી વાટકી પાણી લઈએ ચાસણી બનાવવા માટે. ચાસણી થવા દઈશું, હલાવતા જઈશું થોડું થોડું. ખોડ ચાસણી આ રીતે હલાવતા જવાનું છે. ખોડ ઓગળી જાય ત્યાં સુધી હલાવવાનું છે. એડ કરીશું. આ રીતે ચીપકવી જોઈએ. ચાસણી થઈ ગઈ છે. ગેસ બંધ કરીશું. ચાસણી તૈયાર થઈ ગઈ છે. આ રીતે અંદર બુંદી એડ કરતા જઈશું. આ રીતે મિક્સ કરવાનું છે. ચાસણીની અંદર બુંદી મિક્સ કરી દીધી. થોડી વાર ગરમ કરી દઈશું. પાણી ચાસણીનું સુકાઈ જાય એ રીતે ગરમ કરીશું.
બરાબર થવા લાગી છે. ગેસ બંધ કરી દઈશું. જે છે મગજતરીના બી એડ કરીશું. હવે બુંદીના લાડુ બનાવીશું. સરસ એવા મસ્ત લાડુ તૈયાર થઈ ગયા છે. આજના બુંદીના મોતીચૂર લાડુ તૈયાર થઈ ગયા છે. ગણપતિ બાપાને લાડુ ખૂબ જ પ્રિય છે. તેમને પ્રસાદ રૂપે ચડાવવાના છે. તો મિત્રો, સરસ એવા તમારા મોઢામાં પાણી લાવી દે તેવા લાડુ બન્યા છે. ઓછી મહેનતથી અને ઓછા સમયમાં ઘરની વસ્તુઓથી જ લાડુ તૈયાર થઈ ગયા છે. સ્વાદિષ્ટ ટેસ્ટી એવા સરસ લાડુ તૈયાર થઈ ગયા છે. નાના બાળકોને તો ખૂબ જ લાડુ ભાવતા હોય છે. તો આજે ગણપતિ બાપાને મોતીચૂર લાડુ ચડાવીશું. અમે પણ કરીશું. અમે બાપાને લાડુ ચડાવીશું. તમે પણ ચડાવજો બનાવીને. તો મિત્રો, ખૂબ મને આનંદ થશે. મારી આજની રેસીપીને તમારા મિત્ર સુધી પહોંચતી કરજો અને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો.